નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓમ સેવા શક્તિ ટ્રસ્ટ દ્વારા અબોલ પશુઓ માટે સારવાર માટે તેઓ હંમેશા તત્પર હોય છે। ત્યારે ગોત્રી વિસ્તારમાં પ્રિયા સિનેમા પાસે અબોલ પશુઓ જે હોય છે કે તેમને જે પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતા હોય છે, ઘાયલ થતા હોય છે, આ પશુઓ અને પક્ષીઓ માટે તેઓ હંમેશા તત્પર હોય છે અને સારવાર આપવામાં આવતી હોય છે। ત્યારે આજે કેમ્પ છે સારવાર માટેનો, તે 16 તારીખ સુધી ચાલવાનો છે, જેમાં અબોલ પશુઓ અને પક્ષીઓને સારવાર આપી રહ્યા છે। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટથી આજે કરુણા અભિયાનનો કેમ્પ 5મું વર્ષ ચાલી રહ્યું છે। એમાં વિવિધ વિસ્તારોમાંથી આજે આખા દિવસમાં 5 કબૂતર ઘાયલ થયેલામાં આવ્યા છે। એક એવી રીતે ઘાયલ થયું છે કે જેની આવતાની સાથે એની પાંખ કપાઈ ગઈ, પરંતુ ગભરાટની અંદર એ પક્ષી પણ ત્યાં આગળ મૃત્યુ પામી ગયું છે। હજુ પણ આપણે જોઈએ એટલું સરકારનો ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, છતાં પણ હજુ ઘણા અગાસીઓમાં ચાઇનીઝ દોરા વપરાઈ રહ્યા છે। એટલે લોકોને જાગૃતિ આપવા માટે બાળકો પણ આજે ઠેર ઠેર ઝુંબેશ ચલાવી રહ્યા છે, પક્ષી બચાવો અભિયાન ચલાવે છે। ચાઇનીઝ દોરી ના વાપરો, પક્ષીઓ માટે વૃક્ષારોપણ કરો, વૃક્ષોનું જતન કરો, તેમજ આ રેડિયેશનથી પણ ઘણા પક્ષીઓ મૃત્યુ પામી રહ્યા છે। જેથી સ્પાર્ક ટુડેના માધ્યમથી અમે જણાવી દઈએ છીએ કે આ જે પક્ષીઓ જે છે એ દોરામાં ભરાઈને આવે છે, એમાં ચાઇનીઝ દોરા હોય છે। તો ઠેર ઠેર અત્યારે ચાઇનીઝ દોરાનું પણ પ્રમાણ વધી રહ્યું છે। જેથી સરકારને અમે એક અનુરોધ કરીએ છીએ, તમામ એનજીઓસીઓ પણ અનુરોધ કરે છે કે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ છે પણ એનો અમલ થતો નથી। આજે જોઈ શકો છો કે આ પક્ષીઓ આવી રીતે કબૂતર આવતા જ રહે છે। એટલે આજે આખા દિવસમાં 5 કબૂતર આવી રહ્યા છે અને હજુ રાત્રે બીજા અનેક પક્ષીઓ આવતા રહેશે।